ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 14 ફેબ્રુઆરીના રોજ એક રેપ વિથ પોક્સોનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં જે ભોગ બનનાર બાળકી છે એની ઉંમર 14 વર્ષ જેટલી છે અને એ જે તપાસ કરી રહ્યા હતા, અમારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ પીઆઈ મેઘાણી તપાસ કરી રહ્યા હતા. એ ગુનાની તપાસ દરમિયાન એમના આઈઓના ધ્યાન પર આવેલ કે આ જે ભોગ બનનાર છે એની સાથે એના સ્ટેપ ફાધર છે, એમણે અગાઉ જે ભોગ બનનાર છે એનો રેપ કરેલો છે અને સાથે એના સ્ટેપ ફાધરના જે મિત્ર છે એમણે પણ આ પ્રકારની માંગણી કરેલી હતી. આ બાબતે ભોગ બનનારે એના માતાને પણ જાણ કરેલી હતી, પણ એના માતાએ પણ એને ધમકી આપી અને આ વાત કોઈને ન કહેવા ધમકાવેલ હતી. આ તપાસ દરમિયાન આ બાબત ધ્યાન પર આવતા ગઈકાલે ભોગ બનનારની સામાજિક કાર્યકર તેમજ FFWCના મેમ્બર્સની રૂબરૂમાં વિડીયોગ્રાફી સાથે એની ફરિયાદ લેવામાં આવેલી છે અને જેમાં ભોગ બનનારના સ્ટેપફાધર, એના સ્ટેપફાધરના મિત્ર અને જે ભોગ બનનાર છે એના માતા, એ ત્રણેય વિરુદ્ધમાં રેપ વિથ પોક્સોનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આમાં જે બે મેલ અક્યુઝડ છે એ બંનેને અરેસ્ટ કરી લીધા છે અને જે ભોગ બનનારના માતા છે એને વહેલી તકે અરેસ્ટ કરવામાં આવશે. એના માટે અમારી ટીમ કાર્યરત છે. એમાં જે ગુનાની ભોગ બનનાર છે એને કોઈની સાથે ટેલિફોનિક સંપર્ક થયો હતો, કોઈ સોશિયલ મીડિયા દ્વારા, અને એની જે સમયે એ ભોગ બનનાર છે એ કોઈ જગ્યાએ બહારે ગઈ હતી એની ફ્રેન્ડને ત્યાંથી આજે જે તે ગુનાના આરોપી છે એમણે ભોગ બનનારને ગાડીમાં બેસાડી અને એક સ્થળે લઈ જઈ અને એની સાથે એનો રેપ કરેલો હતો, જેથી જે તે સમયે ભોગ બનનારના સ્ટેપફાધર છે એમના દ્વારા એ જે અક્યુઝડ છે અને એના બે મિત્રો, એ ત્રણ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો.